પુષ્પાભાઉ એ પુષ્પાભાઉ જીતેગા નહીં પણ પેલા આપણા મજૂર ને શું કર્યું? હજી આયા નહીં તે કાપવા નહીં લાકડો બાકડો બધું? લાકડો તો કાપવાનો જ છે ને. ચા ને કાપશો તે જલ્દી ફોન કરો એવાને જલ્દી આવ્યું હોય. કરીએ ફોન. આ બધું લઈ લઈએ લેબડા પેલા પોપટા જે હોય ને એ લઈ લઈએ. આપણે તો બધું વેચવાનું જ કરીએ છે ને બધું કાઢી જ દઈએ. હોય સરકારી હોય કે પ્રાઇવેટ હોય બધું કાઢી જ દઈએ. કાઢી લઈએ તો જો ના જલ્દી કરો હેડો. હવે તે ફોન કરો એટલે બધા મજૂરો આવી 25-30 મજૂર બોલાવી જ દો. હોય બોલાવી દઈએ હેડો. 500 રૂપિયા હાલતા તો 1000 રૂપિયા હાજરી કરી દો. 1000 હાલતા તો 3000 કરી દો. ગમે તે કરી બોલાવો એટલે બોલાવો. હા બોલાવી દઈએ. પુષ્પાભાઉ એ આજ બોલાવે લાકડો કાપવા જલ્દી જવું પડશે. હો જલ્દી જવું પડશે ને બગડજી પાછા. બાકડો શું જોઈશે? બાકડો ભરીને લઈ જોઈશે. આટલો પકાવવા પછી તમને મજૂરો આવી જાય. હા આ મજૂર ગબ્બર તારું કોમ આપણે કોમ બતાવી દે ચોકણ. જો પેલી જગ્યા રહી ને આપણે અહીં છે બધું. લેબડા હોય બાવરિયા હોય કંઠેર જ ના હોય ગમે તે જ ના હોય. ફૂટા તે હોય તો પોપટા લઈ લેજે એવું હોય તો. લેવડો કાપી નાખી ગમે તે કઈ ડસ્યા કરી દેવાનું બધું સાફ કરી દેવાનું મેદમ કરી દેવાનું ખુલ્લું એકદમ. લેવડો નહીં આપતો. લેવડો બતાવી દેવાની જગ્યા હોય તો નથી. એ પુષ્પા તું શું મૂછું લે? પુષ્પા ઝુકેગા નહીં સાલા. બળો આ તો પેલા કાઢી દેવો મૂળામાં અહીં મોડે તો બીરી નહીં આ મારે આમ તો અમેરિકાની બીરી પીવું છું યાર. આગળ આપણે કાપવાનું ગણવું છે ને કંઠે ને બંધે રેડો. લેડો પુષ્પાભાઉ કાપી વખતે જે બતાવો યાર નહીં સાલા. કાપવાનો છે. હા રોજ બીજો છે જળો કાપી નાખીએ. જલ્દી કરો એટલે પેલો ઓર્ડર આવ્યો છે વિસનગર મોકલાવાનો મારે. માલ તો આજ મોકલાઈ દઈએ પણ પૈસા તો છે. પૈસા થઈ રહ્યા છે. હિસાબ કરી નાખજો હો ભાઈ. પગાર જોવો કાપી કાઢો. આ બધું પોટા લઈ લે બધું. છૂટા તો બધું જેમ જેમ લઈ લેવાનું કરો અહીંથી બધું. માલ પહોંચે તાને પગાર થયો કે નકર પગાર નહીં જાય કશું. જલ્દી ફોન કરો. જલ્દી ફોન કરો બીજું કોઈ નહીં. જલ્દી એડો પેલો ટાઈપ થઈ ગયો છે 10 ટન મોકલાવાનો છે નગર એડો. એનું ટેન્શન લેવાનું નહીં. તાણે તમારો પગાર થયો. આ પગાર તો છે જ. પગાર ફટાફટ કરો તમે 10 ટન લાકડું કાપી દો. ટ્રેક્ટર વઠાણ લઈ જજો પણ યાર તો પકાવવા જ પડશે. આ લાકડો લઈ જજો મારી વન તો પકાવવા જ પડશે. કંકોડી નાખો છો આ ના પકવું તો ગમે તે કાંઈ પકાવવા પછી મારા મોસો લઈ જાય પણ મારે પકાવવા જ પડશે. અને બાઇકમાં દાડા મારો પંચર પડી છે. તો લઈ જાઉં બાઇક છે બાઇક તો એવું લાગતું નહીં એમ મને. બાઈક આવું હેઠળ નહીં હોય આવતું તો મારે ઉભો ખાવ ઉભા રહો. લાયસન્સ જઈ જાઉં પણ મને એક જગ્યાએ મારે અર્જન્ટલી જવા છે. મને વેચી જવું પડશે. તમે હું નહીં આવું મેકવા. તમે મને સારું બે જો ફટાફટ.
તમારે અર્જન્ટ મારે અર્જન્ટ કોમ છે યાર એ બધું તમારે મારે ફોન થઈ યાર તમારે બધી પૂછવા નહીં યાર મારે ફોન થઈ યાર તમે જે તમે જો પૂછવાના આવા છો હા તો તમે વધારે બોલ્યા બાઈક જવા દે કે અંદર પછી હું તમારી જાઉં હા છે જવા અંદર કરી દે તમારે દાદા ના ના એનું ના કરતા હા તમે મને મારી દો યાર તમે મને આટલો પૂછવા ગયા મને એવું નહીં કરું તમે વધારે મગજ મારી ના કરો અર્જન્ટ કામ છે. હવે સાહેબ છે ને હું તમને છે ને આટલાથી આગળ નીકળવા નહીં આવું ચમ આટલાથી છે ને પેલા પુષ્પા ભાવનો ઇલાકો ચાલુ થાય છે ને એટલે હું આવું નહીં અલે આ વોઢા સાહેબ સાથ હોય એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર હા નહીં યાર તમે એવું ઓળખતા જ નહીં હજી તો અલે આ વોઢા સાહેબ સાથ હોય ને એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર ના હવે નહીં હું નહીં આવું હું આટલા જ જવું તો આટલા ઉતરી જાઉં હા તમે જતા હો જવું તો પડશે જ આમાં સારું લાકડો કાપતા એવો અવાજ તો આવે જ સારું લાકડો તો કાપ જ છે પેલા પણ પુષ્પા ચોંતીથી ઊભો રહે છે અને પેલો એક ભાઈ બેઠો છે ને તેના લાકડો કાપું છે પણ અરે સરકારી લાકડો કાપું છે ને એટલે જ મારે વાહન પકડવા પડશે પણ હાલ હવે એકલો જેવો તો અરે મને મારથી ચાર માણસો ને મારે ચાર માણસો લઈને આવું વાહન પકડી જ પાડું હાલ જ પકડી પાડું માણસો લઈને આવું હાલ જ માલ તો કપાઈ ગયો છે આપો હા નીકળી જો તો લાકડો કાપી કાપી લેબડા ને કંઠેર ને બાવળિયા બાવળે બધું આ તો સાફ કરી દીધું હશે કરી દીધું આ તો બધું આમ પુષ્પા હેડ આવી મેળો પણ હવે વાત મળી એટલે પોલીસ વાળો ત્રાસ પાડો આટલો પાછો હોય એનું ધ્યાન રાખજો પાછા ખાવા ખોખવાય નહીં એનું માર ખાતા માં નીકળી ગયો પોલીસ શું બોલે પોલીસ ને શું બોલે લે આપો માલ આપણા પાસે મળશે તો પુષ્પા નહીં મળશે પુષ્પા મળશે તો લાકડો નહીં મારે પગારની તો કરો તમે તમારી કહી દે પગારની તમે ચિંતા કરશો 10 ટન માલ મોકલાવે બીજું 10 ટન એટલે તમારો પગાર થઈ ગયો હા જો હજી પગાર કરી નાખજો તારે ના ના ફાઇનલ આજ પગાર થઈ ગયો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હવે હા હજી પગાર કરીને આપી દે બરોબર હવે પગાર થઈ ગયો તમારે ચિંતા નહીં રાખજો માર તો અટાણું એ થઈ રહ્યું તો ઘરમાં પૈસા આવી જાય તમારે હા લાકડો કાપીને ખભાય લાલ થઈ કાપતા નહીં લાગે જોઈએ હેડ જવું પડશે મારે ત્યાં જવા લાખો કાપતા હેડ જવું પડશે મારે જાય પોલીસ આવી ગયો એ લાખો પડે પડે અંદાજો લાખો કાપતા હતા શું જો લાકડો મળશે તો પુષ્પા નહીં મળે પુષ્પા મળશે લાકડો નહીં મળે અને ઝુકે ગણેશ સાલા પુષ્પા નો મોકલી તમે એવું સમજાતો લે આ કે તું ના આપતા ગોરાઓ મે એ તમે બેટા ઉડે વાયા હોય કાન તો બકરીઓ ધરાવા આવ્યા હતા જંગલમાં બકરી શું થઈ ગઈ એ તો ધરવા દઈ અમે બેઠા હતા હોય પણ તમે ગમે તે કરો રંગી આખી હું એક દાવ તમે પકડી દેવો આજ તમે બહુ કહેતા પુષ્પા મળીએ લાખો નહીં મળે ગણેશ સાલા કોળીનો કો લાકડો હોય તું એક દાવ રંગે હાથે પકડવાનું છું મારે જોવું તો પડશે જ લાખો છો અંચાવે છે તમે તો દેખાતો જ નહીં પણ એક દાવ રંગે હાથે પકડવાનું છું પુષ્પા હું તને કોઈ એક દાવ તને પકડ્યો ને તારા લાખો નહીં પકડ્યો હું કોઈ સહજ નહીં પણ હાથમાં આવે એક દાવ તમને દેવાની પકડ્યો તમે જોઈ લેજો ખાલી હાલ તો હું જઉં છું લાખો નહીં પકડ્યો ને તને પકડ્યો હું પોલીસ વાળો જતો રહે છે ગબ્બર આવ લાકડો તાવ તો ઉતાર દે ઓ જતો રહે છે હવે ઉતાર દે લાકડો તાર છોકરાઓને રસ્તો હાથ ના આવે ગમે તે થાય તમારે મોકલાવાની છે આ ગમે તે ટ્રેક્ટર હાથી ભરાઈ દે તો હવાઈ નક્કી ને કે પોલીસ આવી જાય ગમે તે અત્યારે ઓળો કરી દો
રાતે ભરાઈ દઈએ આપણે. હા રેડો. તો આમ તમારો પગાર વધુ ને તમારો પગાર 9 રૂપિયા વાગ્યા થઈ જાય. પગાર તો જોશે. પગાર આ તો વધુ જોશે હો. એટલે વધુ ને તમારો પગાર 9 વાગે થઈ જાય. ખાલી આ રાતે ભરાઈ દઈએ, બરાબર? રાતે આપણે રસ્તો મારા પગાર વિસનગર એટલે આપણો પગાર થઈ જાય. પગાર થઈ જાય. હા. વધુ પગાર કરી દેજો. આવો થઈ જાય વધુ નહીં. સિદ્ધ ભવાની આ વિડીયો ખાલી પ્રકૃતિને નુકસાન પહોંચાડવા માટે નહોતો. આ ખાલી વિડીયો કોમેડી અને ફની વિડીયો માટે જ હતો. અમારી ચેનલનું નામ છે મોજીલા દરિયા. લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. 5 રૂપિયા જય સિદ્ધ ભવાની.